નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક રિઝલ્ટ રિલેટેડ અપડેટ આવેલી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર જે એક્ઝામ લેવાયેલી એના રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. મેઇન ખાસ કરીને આપણે જોઈએ તો બીકોમ અને બીએનું ટીવાયનું રિઝલ્ટ અત્યારે ડિક્લેર થઈ ગયું છે. એના સિવાય બી 2-4 રિઝલ્ટ હજી આવ્યા છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે ફાઇનલ યરના બીએ અને બીકોમના સ્ટુડન્ટ્સ હતા જેમને એક્ઝામ આપેલી ટીવાય બીએ અથવા તો ટીવાય બીકોમની, એમના મિત્રો રિઝલ્ટ પોર્ટલ પર આવી ગયા છે. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને ફાઇનલ યરની એક્ઝામ આપેલી હોય બીએ બીકોમમાં, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર રિઝલ્ટ આવી ગયું છે. બીજું કે જો તમે અત્યારે ચેનલમાં જોડાયા ના હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતની જે બી અપડેટ્સ હોય, ગવર્મેન્ટ જોબના રિલેટેડ હોય કે પછી યુનિવર્સિટીઝના રિલેટેડ હોય, એ બધી જ અપડેટ આપણે આપણા ચેનલની અંદર અપલોડ કરીએ છીએ. તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો ચાલો હવે ડાયરેક્ટલી આપણે જોઈશું કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થઈ છે પોર્ટલ ઉપર, ત્યાંથી બધી વસ્તુને આપણને સમજી લઈશું. ચાલો તો જઈએ આપણે ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની મુખ્ય વેબસાઇટ જે છે આપણી સમક્ષ આવી જશે. એના પર આપણે ક્લિક કરી દેવાનું, એટલે મેઇન જે પોર્ટલ છે યુનિવર્સિટીનું એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. અને એની અંદર આપણે રિઝલ્ટ સેક્શનની અંદર જવાનું રહેશે. આપણે સ્ક્રોલ કરીને એક્ઝામિનેશન્સ એમાં આપણે સ્ક્રોલ કરીને જઈશું તો એક્ઝામિનેશન એક સેક્શન છે, એની અંદર આપણે જઈએ. એક્ઝામિનેશનની અંદર રિઝલ્ટ કરીને એક સેક્શન છે મિત્રો, તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે. આ રિઝલ્ટ સેક્શન છે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે રિઝલ્ટનું જે પોર્ટલ છે અહીંયા આપણી સમક્ષ ઓપન થઈ જશે. જેમ કે અત્યારે આપણે સિલેક્ટ કર્યું છે જાન્યુઆરી 2026, અને એની અંદર જાન્યુઆરી 2026ના ગ્રેજ્યુએટ પ્રોગ્રામની અંદર કયા કયા રિઝલ્ટ આવી ગયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બીકોમ TAYનું આવેલું છે, BA ઓલ્ડનું આવેલું છે, BSc IT સેમ 6નું આવેલું છે, અને BA TYનું મિત્રો અહીંયા રિઝલ્ટ આવી ગયું છે. આ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે થઈ ગયું. માસ્ટર પ્રોગ્રામની વાત કરીએ તો MCA સેમ 4નું, MSc IT સેમ 4નું, મેથ MAHS MGT MHD MEG MSO MBA સેમ 4 MLIS. તો આટલા રિઝલ્ટ મિત્રો અત્યારે પોર્ટલ પર આવી ગયા છે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર જે લોકોએ એક્ઝામ આપેલી હતી એમના માટે. તો મિત્રો તમે જસ્ટ આ વસ્તુ જે પોર્ટલ પર જોઈ એ જોઈને એક ઓબ્ઝર્વેશન તમારું આવ્યું હશે કે સૌથી પહેલાં રિઝલ્ટ જે છે એ કોના આવેલા છે, તો કે જે ફાઇનલ યરની અંદર અથવા તો ફાઇનલ સેમિસ્ટરની અંદર હતા એમના રિઝલ્ટ તમને સ્ક્રીન ઉપર દેખાશે. એનું રીઝન જ એવું હોય છે કે જે લોકોને કંઈક આગળ બનવું હોય, આગળ કંઈક કારકિર્દી માટે આગળ જવું હોય, તો એમના માટે એમની પાસે ફાઇનલ યરનું રિઝલ્ટ હોવું જરૂરી છે. તો યુનિવર્સિટી શું કરે છે, સૌથી પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર યુનિવર્સિટી જે ફાઇનલ યર કે ફાઇનલ સેમમાં જે સ્ટુડન્ટ્સ હોય એમના રિઝલ્ટ સૌથી પહેલાં ડિક્લેર કરે છે. તો એ જ રીતે યુનિવર્સિટીએ આમાં પણ ફાઇનલ યરના જે સ્ટુડન્ટ્સ છે એમનું રિઝલ્ટ સૌથી પહેલાં ડિક્લેર કરેલું છે. જેમ કે BA બીકોમની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ્સ હોય છે, તો એમનું રિઝલ્ટ બી અહીંયા ડિક્લેર થઈ ગયું છે. BA TY અને BA બીકોમ TY આ જે મેઇન રિઝલ્ટ હતા એ બી પોર્ટલ પર અત્યારે આવી ગયા છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરતો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર રિઝલ્ટ આવી ગયા છે. ચલો, થેન્ક યુ.